સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ। હું રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એક જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મીન રાશિ છે। આજની વિડીયો મીન રાશિવાળાઓ માટે તેથી પણ વધુ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે માયાવી રાહુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ખૂબ જ સુંદર પરિવર્તન અને ખૂબ જ પ્રભાવશાળી સમય જે રાહુના સામ્રાજ્યમાં વ્યક્તિને વિશેષ રૂપથી પ્રાપ્ત થાય છે, જે કે રાહુ હાલ શતભિષા નક્ષત્રમાં એટલે કે પોતાના જ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે। તો આજથી પૂરા 170 દિવસ સુધી રાહુ શતભિષા નક્ષત્રમાં રહેશે, જે તેમનું પોતાનું જ નક્ષત્ર છે, અને વિશેષ રૂપથી 1 ઓગસ્ટ સુધી રાહુ શતભિષા નક્ષત્રમાં રહેવાના છે। આથી વિશેષ રૂપથી મીન રાશિવાળાઓ માટે કયા પરિવર્તન જોવા મળી રહ્યા છે, કારણ કે રાહુ જ્યાં જ્યાં દૃષ્ટિ પાડે છે ત્યાં ત્યાં કંઈક ને કંઈક મલ્ટિપલ થાય છે, એટલે કે રાહુ મલ્ટિપલ આપે છે। વિશેષ રૂપથી ધન ક્ષેત્રમાં, વ્યાપાર ક્ષેત્રમાં વિશેષ રૂપથી લાભના સ્ત્રોત કઈ રીતે મીન રાશિવાળાઓ માટે ખુલતા દેખાઈ રહ્યા છે, ચાલો સૌથી પહેલા અહીં ફોકસ કરીએ। મીન રાશિ ધ્યાન આપો અને જુઓ, અને સૌથી પહેલા આપણે આ જાણીએ કે રાહુ તમારા કયા ભાવમાં છે અને તેમની વિશેષ રૂપથી 3 દૃષ્ટિઓ તમારા કયા કયા ભાવોમાં પડશે। આ વિષયમાં જાણશું અને પછી આપણે તેમાંથી મળનારા ફળને જાણશું। તો સૌથી પહેલા જુઓ મીન રાશિ, રાહુ તમારી કુંડળીના 12મા ઘરમાં શતભિષા નક્ષત્રમાં છે, જે તેમનું પોતાનું જ નક્ષત્ર છે। વિશેષ રૂપથી રાહુ જ્યારે પણ, ધ્યાનથી સાંભળજો, રાહુ જ્યારે પણ કુંડળીના 12th હાઉસમાં હોય અને વિશેષ પ્રભાવશાળી હોય છે ત્યારે તે વિદેશી યાત્રાઓ કરાવે છે। આ સમયમાં જેટલા પણ વિદેશ સંબંધિત કાર્ય જેમના પણ લોકોના અટકેલા હતા તે ક્યાંક ને ક્યાંક પૂર્ણ થતા દેખાશે। સાથે સાથે એક વિશેષ વાત અહીંથી જાણવા જેવી છે કે વિદેશી સંપર્કો સાથે જોડાયેલા જે પણ લોકો છે તેમના માટે ક્યાંક ને ક્યાંક ગુડ ઓપોર્ચ્યુનિટી તેમના હાથમાં આવવાની છે। વિદેશી સંપર્કોથી જેમના વ્યાપાર ચાલે છે, વિદેશથી જેમના વ્યાપાર ચાલે છે, તેમને અચાનક દેખાશે તેમાં અપ એટલે કે ઊંચાઈ પ્રાપ્ત કરવાનો એક ઉત્તમ સમય તેમના માટે ક્યાંક ને ક્યાંક બની રહ્યો છે। સાથે સાથે એક વાત હું કહી દઉં કે કુંડલીનું 6ઠ્ઠું ઘર અને કુંડલીનું 12મું ઘર આમ પણ રાહુ માટે ખૂબ પોઝિટિવ માનવામાં આવે છે। આ ભાવ જ કુંડલીમાં રાહુ માટે ખૂબ પ્રભાવશાળી છે અને અહીં રાહુ સારો ફળ આપે છે। પરંતુ સાથે સાથે એક વિષયની માહિતી હું તમને આપી દઉં કે તે ડિપેન્ડ કરે છે કે રાહુ તમારી કુંડલીમાં કયા પ્રકારના ગ્રહ સાથે બેઠા છે। ઘણા લોકો કોમેન્ટમાં મેસેજ કરે છે, જેમ કે આપણે ઘણી વખત કોઈ ગ્રહ પરિવર્તન કરે છે અથવા રાશિફળ હોય છે તેના વિષયમાં વિડીયો મૂકીએ છીએ, પરંતુ ઘણા લોકો કોમેન્ટ કરે છે કે અમારા જીવનમાં પરિવર્તન નથી આવી રહ્યું। તો હું તેમને એટલું જ કહું છું કે તમે એક વખત તમારી કુંડળીનું વિશ્લેષણ જરૂર કરાવો, કારણ કે તમારી કુંડળીમાં કયા પ્રકારના ગ્રહ બેઠા છે, ગોચરમાં જે ગ્રહ સારો પ્રભાવ આપે છે, સારો ફળ આપે છે, એ જરૂરી નથી કે તમારી કુંડળીમાં પણ સારો બેઠો હોય। તેથી તેના ફળમાં થોડો ભેદ આવી જાય છે, જેના કારણે લોકોને થોડું એવું લાગે છે કે અમને એ વસ્તુ પ્રાપ્ત નથી થઈ, તો ઘણા લોકો ખોટી રીતેના કોમેન્ટ કરે છે તેમાં। તેથી તેનાથી સારું એ છે કે તમે તમારી કુંડળી બતાવો અને એક વખત માહિતી જરૂર મેળવો કે તમારા ગ્રહ કયા પ્રકારના કુંડળીમાં બેઠા છે, કારણ કે તેના અનુસાર પણ તમારો ચાર્ટ જોવામાં આવે છે। તો સૌથી પહેલા જુઓ કે રાહુની દૃષ્ટિ કુંડળીના 4થા ઘર પર પડી રહી છે, જે કે રાહુની 5મી દૃષ્ટિ છે। રાહુની પંચમ દૃષ્ટિ જે હોય છે તે ઉત્કર્ષ કરાવે છે, એટલે કે રાહુ મલ્ટિપલ આપે છે। રાહુ પાસે જુઓ માથું છે, રાહુ પાસે ફક્ત માથું છે, એટલે કે તેની પાસે બુદ્ધિ છે પરંતુ દિલ નથી। સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું? રાહુ પાસે ફક્ત માથું છે, નીચેનું ધડ નથી, તેથી રાહુ ફક્ત પોતાની બુદ્ધિથી જ આખું સામ્રાજ્ય ચલાવે છે। તેથી રાહુનું સામ્રાજ્ય વિશેષ રૂપથી જ્યારે પણ સ્થાપિત થાય છે ત્યારે વ્યક્તિને મલ્ટિપલ મળે છે, વ્યક્તિ ખૂબ જ ઝડપથી ઉન્નતિ પ્રાપ્ત કરે છે। જો રાહુની સ્થિતિ તમારી કુંડળીમાં ખૂબ સારી છે તો તેની સાથે સાથે રાહુની પંચમ દૃષ્ટિ પણ જુઓ। તમારી કુંડળીમાં જો રાહુની સ્થિતિ ખૂબ સારી છે તો કુંડળીના 4થા ઘરમાં રાહુને જોવાથી જમીન સંબંધિત લાભ કરાવે છે, તમને મકાન સંબંધિત લાભ કરાવી શકે છે, અથવા જો રાહુની પંચમ દૃષ્ટિ કુંડળીના 4થા ઘરમાં પડી રહી છે તો તે વિશેષ રૂપથી મકાનનું નવીનીકરણ પણ કરાવે છે, અથવા હું સીધા શબ્દોમાં કહું તો જૂના મકાનને નવું મકાન બનાવવું, એટલે કે તેમાં કંઈક સારો ફેરફાર કરવો, તેને વધુ સારો બનાવવો, આ પ્રકારના મકાન સંબંધિત કાર્ય થાય છે। આ બધું રાહુની સ્થિતિમાં થાય છે। સાથે સાથે શેર માર્કેટ, ટ્રેડિંગ વગેરે તમામ બાબતોમાં પણ રાહુ ખૂબ જ ઝડપથી પ્રોગ્રેસ કરાવે છે। ધન પ્રાપ્તિ માટે, ધન વૃદ્ધિ માટે, બિઝનેસમાં તો એકદમ અચાનક જ વૃદ્ધિ કરાવે છે। રાહુ અને બાહુબલમ કરોત સક્તમ, કેતુ કુલસ ઉન્નતિ, અને રાહુ વિશેષ રૂપથી આત્મબળ અને વિશેષ રૂપથી બાહુબળ પણ પ્રદાન કરે છે। આ એક વિશેષ ગુણ તેમના અંદર છે।
અહીંથી રાહુની 7મી દ્રષ્ટિ સીધી કુંડળીના 6ઠ્ઠા ઘરમાં જઈ રહી છે. તો કુંડળીનો 6ઠ્ઠો ઘર કોર્ટ કેસ વગેરે, રોગ રીપુ ઋણ, વેપાર, વ્યવસાય આ બધું અહીંથી જોવામાં આવે છે. જુઓ, શત્રુ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો શત્રુ પરાજિત થશે, તમારી વિજય થશે. કોઈપણ પ્રકારના રોગથી જો તમે પીડિત હતા તો સ્ટ્રેસ ન લો. વિશેષ રૂપથી ખાણપીણનું ધ્યાન રાખો. મીન રાશિ, કારણ કે શનિની 7.5 પણ ચાલી રહી છે. ખાણપીણનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ. સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. અહીંથી રાહુની 9મી દ્રષ્ટિ સીધી કુંડળીના 8મ ભાવમાં જાય છે. 8મ ભાવ કુંડળીનો પુરાતત્વ ક્ષેત્રનો ભાવ છે. અને વિશેષ રૂપથી હું કહેવા માંગુ છું કે રાહુ જ્યારે પણ કુંડળીના 8મા ઘરમાં બેસે છે અથવા 8મ ભાવને જોવે છે ત્યારે આવા વ્યક્તિને ટેકનિકલ ફિલ્ડમાં, આધ્યાત્મિક ફિલ્ડમાં ઊર્જા પ્રદાન કરે છે. ક્યાંક ને ક્યાંક કોઈ ડીપલી રિસર્ચ કરી રહ્યો હોય, મેડિકલ લાઇનમાં, વૈજ્ઞાનિક હોય, કોઈ એન્જિનિયરિંગમાં હોય, બીટેક કરી રહ્યો હોય, હાર્ડવેર સંબંધિત કોઈ કાર્ય હોય અથવા અધ્યાત્મમાં હોય તો વિશેષ રૂપથી વ્યક્તિ ખૂબ જ ઊંડાણપૂર્વક એવું જ્ઞાન, એવી રિસર્ચ પ્રાપ્ત કરે છે જે સામાન્ય નથી. તો આ પ્રકારનો એક યોગ બને છે. વેપારમાં વૃદ્ધિ, બિઝનેસમાં વૃદ્ધિ, ધન પ્રાપ્તિના સારા સ્ત્રોત આ બધું ખૂબ જ સુંદર યોગોની ઉન્નતિ તમારી વિશેષ રૂપથી ગોચરીય કુંડળીમાં સ્થાપિત છે, જે રાહુના કારણે તમને વિશેષ રૂપથી પ્રાપ્ત થશે. વિશેષ રૂપથી પ્રોપર્ટીનો ખૂબ જ સારો લાભ ક્યાંક ને ક્યાંક મીન રાશિવાળાઓ માટે બની રહ્યો છે. કોઈ નવું વાહન તમારી લાઈફમાં જોડાઈ શકે છે. તમે કોઈ નવું વાહન લઈ શકો છો. વિશેષ રૂપથી જુઓ, જેમની પણ કુંડળી બની છે, મીન રાશિવાળા ખૂબ ધ્યાનથી સાંભળો. જેમની પણ કુંડળી બની છે તેઓ પોતાની કુંડળી કાઢો અને હું જે 4 વાતો કહી રહ્યો છું તેને નોટ કરી લો. જો આ 4 વાતો તમારી કુંડળીમાં બની રહી છે તો તેની વિધિ વિધાનથી પૂજન કરાવો. પોતાની કુંડળી બતાવો. સૌ પ્રથમ વાત એ કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠા. મેસેજ કરીને કમેન્ટમાં જરૂર જણાવો. ગુરુ રાહુની યુતિ જો તમારી કુંડળીમાં બની રહી છે તો તેને ગુરુ ચાંડાલ દોષ કહેવામાં આવે છે. બીજું, તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્ર ગ્રહણ દોષ કહેવામાં આવે છે. ત્રીજું, તમે જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્ય ગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ચોથું, તમે જુઓ કે જ્યારે રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહ કુંડળીમાં બેસે છે તો તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પછી વ્યક્તિ વિચારે છે કે મારા જીવનમાં ઉન્નતિ કેમ નથી થઈ રહી, ઉત્થાન કેમ નથી થઈ રહ્યું, કારણ કે ક્યાંક ને ક્યાંક રાહુના કારણે આ દોષ કુંડળીમાં બનેલા હોય છે, જેને ચોક્કસ રીતે વિધિ વિધાનથી પૂજન કરાવવું જરૂરી છે. 2 ઉપાય મીન રાશિવાળા જરૂર ફોલો કરો. દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો અને બીજું, તમારી રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ બને છે તો વિશેષ રૂપથી ગુરુવારના દિવસે ભગવાન નારાયણને પીળું પુષ્પ અર્પણ કરો. ગાયને લીલું ચારો ખવડાવો અને કોઈ સાધુ સંત બ્રાહ્મણને ભોજન પણ કરાવી શકો છો. આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે મિત્રો જોડાયેલા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.